નમસ્કાર. આપણે રોજબરોજ જે પણ ખાઈએ છીએ, શું આપણે ક્યારેય ઊંડાણમાં વિચાર્યું છે કે એમાં ખરેખર શું હોય છે? ચાલો, આજે આપણે આપણા ખોરાકને એક અલગ જ નજરથી જોઈએ, આપણા શરીર માટે એક ટૂલકિટ તરીકે. અને આ બધી માહિતી આપણે આ મૂળભૂત પાઠ્યમાંથી લઈ રહ્યા છીએ. ચાલો, આમાં જે લખ્યું છે તેને એકદમ સરળ ભાષામાં સમજીએ. તો સૌથી પહેલો અને મૂળભૂત સવાલ, આપણે જે રોટલી, દાળ, શાકભાજી કે ફળ ખાઈએ છીએ, એની અંદર એવું તો શું છે જે આપણા શરીરને ચલાવે છે? ચલો, આજે આ ટૂલકિટ ખોલીને જ જોઈ લઈએ. તો તૈયાર છો? ચાલો, એક પછી એક આ ટૂલકિટમાં રહેલા બધા જ સાધનોને બહાર કાઢીએ અને જાણીએ કે કયું સાધન શું કામ કરે છે. તો આ રહી આપણી ટૂલકિટ. એમાં છે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષાર, પાચક રેસા અને હા, પાણી. આ દરેકનું આપણા શરીરમાં એકદમ ખાસ અને બહુ જ મહત્વનું કામ છે. સૌથી પહેલાં એવા સાધનોની વાત કરીએ જે આપણા શરીરને આખો દિવસ દોડતું રાખવા માટે એનર્જી એટલે કે ઊર્જા આપે છે. જેમ ગાડી પેટ્રોલ વગર ન ચાલે, બસ એ જ રીતે આપણા શરીરને પણ બળતણ તો જોઈએ જ. અમુક ઘટકો તો આપણા શરીરના પાવર હાઉસ જેવું કામ કરે છે. એ જ આપણને રમવા, કામ કરવા અને વિચારવા માટે પણ જરૂરી શક્તિ પૂરી પાડે છે. તો આ પાવર હાઉસના મુખ્ય એન્જિન કયા છે? એ છે કાર્બોદિત અને ચરબી. પાઠ્યમાં પણ સ્પષ્ટ કહ્યું છે કે આ બંને આપણા શરીરને મુખ્યત્વે ઊર્જા પૂરી પાડે છે. આ આપણા શરીરના મુખ્ય ફ્યુઅલ સોર્સ છે. સારું, ઊર્જા તો મળી ગઈ, પણ આપણું શરીર સતત મોટું થાય છે અને ક્યારેક ઈજા થાય તો એ પોતાની મેળે જ રિપેર પણ થાય છે. આ જાદુ કેવી રીતે થાય છે? એના માટે પણ આપણી ટૂલકિટમાં ખાસ સાધનો છે. આ ઘટકો જાણે શરીરની કન્સ્ટ્રક્શન અને રિપેર ટીમ હોય ને, એવું કામ કરે છે. એ નવા કોષો બનાવે છે, શરીરનો વિકાસ કરે છે અને ગમે તેવા ઘાને પણ રૂઝાવે છે. અને આ સુપર ટીમમાં મુખ્ય ખેલાડીઓ છે પ્રોટીન અને ખનિજ ક્ષાર. આ બંને વગર શરીરની વૃદ્ધિ કે સમારકામ શક્ય જ નથી. આ જ આપણા શરીરના બિલ્ડિંગ બ્લોક્સ છે. ચાલો, હવે આપણી ટૂલકિટના ત્રીજા અને સૌથી અગત્યના કામ પર આવીએ, રોગો સામે રક્ષણ. આપણું શરીર સતત બહારના વાયરસ અને બેક્ટેરિયા સામે લડતું રહે છે અને આ લડાઈ માટે એને મજબૂત સૈનિકોની જરૂર પડે છે. આ ઘટકો આપણા શરીરની સિક્યોરિટી સિસ્ટમ છે. એ આપણી રોગપ્રતિકારક શક્તિને એટલી મજબૂત બનાવે છે કે આપણે જલ્દી બીમાર ન પડીએ. અને આ સિક્યોરિટી સિસ્ટમનો કમાન્ડર કોણ છે? વિટામિન્સ. વિટામિન્સ આપણા શરીરના બોડીગાર્ડ છે જે આપણને રોગોથી બચાવે છે. આપણી આંખો, હાડકાં, ત્વચા બધું જ સ્વસ્થ રાખવામાં એમનો મોટો ફાળો છે. તો આપણે જોયું કે આપણી ટૂલકિટમાં ઊર્જા માટે, વૃદ્ધિ માટે અને રક્ષણ માટે અલગ અલગ સાધનો છે. પણ શું થાય જો આમાંથી કોઈ સાધન ખૂટતું હોય તો? બસ આ જ સવાલ આપણને સમતોલ આહારના મહત્વ તરફ લઈ જાય છે. તો સમતોલ આહાર એટલે શું? એકદમ સાદી ભાષામાં કહીએ તો એવો ખોરાક જેમાં શરીર માટે જરૂરી બધા જ સાધનો એટલે કે પોષક તત્વો, રેસા અને પાણી બધું જ યોગ્ય માત્રામાં હાજર હોય. એક પરફેક્ટ ટૂલકિટ. પણ જરા વિચારો, જો ટૂલકિટમાંથી કોઈ એકાદ બે સાધન ગાયબ હોય તો? જો શરીરને એનર્જી તો મળે પણ રિપેરિંગ માટે પ્રોટીન જ ન મળે તો શું થાય? અથવા રોગો સામે લડવા માટે વિટામિન જ ન હોય તો? અહીં જુઓ, ફરક એકદમ સ્પષ્ટ છે. એક તરફ છે સમતોલ આહાર, જ્યાં ટૂલકિટમાં બધા જ સાધનો છે અને શરીર એકદમ સરસ રીતે કામ કરે છે. અને બીજી તરફ છે અપૂરતો આહાર, જ્યાં કોઈક સાધન ખૂટે છે અને ત્યાંથી જ સ્વાસ્થ્યની સમસ્યાઓ શરૂ થાય છે. અને આ કોઈ નાની સૂની વાત નથી. પાઠ્ય ચેતવણી આપે છે કે જો આપણા ખોરાકમાં લાંબા સમય સુધી કોઈ એક કે વધારે પોષક તત્વની કમી રહે ને, તો એનાથી ગંભીર રોગો અને શરીરમાં ખામીઓ પણ સર્જાઈ શકે છે. તો આ આખી ચર્ચાનો સાર શું છે? એ જ કે આપણા શરીરના ટૂલકિટમાં દરેક સાધન, દરેક ઘટકનું પોતાનું આગવું અને અત્યંત જરૂરી સ્થાન છે. તંદુરસ્ત શરીર માટે આ બધા જ જરૂરી છે. તો હવે પછી જ્યારે પણ જમવાની થાળી સામે આવે ત્યારે યાદ રાખજો કે આપણે ફક્ત પેટ નથી ભરી રહ્યા, આપણે આપણા શરીરની ટૂલકિટને રિચાર્જ કરી રહ્યા છીએ.